આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. નાના પોંઢામાં એક ઘર પાસે જાળીમાં ફસાયેલ મહાકાય અજગરને રેસ્ક્યુ કરી ઉગાડ્યો. નાના પોંઢા તાલુકાના પાનસ ગામના વાંગણ ફળિયામાં રહેતા વિમલભાઈ વઠ્ઠાના નિવાસસ્થાને એક મહાકાય અજગર જાળીમાં ફસાઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના વોલેન્ટિયર ગૌરાંગ પટેલને થતાં તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને તેમણે સાવચેતીપૂર્વક અજગરને જાળીમાંથી બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. અજગરને ઈજા ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખી કાર્ય કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ બાદ ગૌરાંગ પટેલે અજગરને સુરક્ષિત સ્થળે જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. રોજગાર મેળા યુવા વર્ગ માટે બન્યા આશાનું કિરણ. કપરાડાની યુવતી નોકરી મેળવી આત્મનિર્ભર બની. સમયાંતરે યોજાતા રોજગાર મેળા નોકરી શોધનાર અને નોકરીદાતાઓ વચ્ચે ઝડપી જોડાણ સુનિશ્ચિત કરે છે. યુવાનો દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાય છે. યુવાનો ભણી ગણીને અથવા કોઈ સ્કિલ કેળવીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાની રોજગાર અને વિનિમય કચેરી દ્વારા વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે, જેનાથી યુવા વર્ગને રોજગારી અને ઔદ્યોગિક એકમોના માલિકો અને કર્મચારીઓને ઘટ પૂરી થાય છે, જેને પગલે દેશ તેજ વિકાસ ગતિએ આગળ ધપી રહ્યો છે. તાજેતરમાં વલસાડ ખાતે યોજાયેલા એક રોજગાર મેળામાં ઇન્ટરવ્યૂ આપતા કપરાડા તાલુકાની યુવતીને રોજગારી મળતા તેણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા યોજાતા રોજગાર મેળાને કારણે અનેક યુવાનોની બેકારી દૂર થઈ છે અને પોતે આર્થિક રીતે ઉન્નત બન્યા છે. રોજગાર કચેરી મેળામાં નોકરી મેળવનાર કપરાડા તાલુકાની મનીષા મનાભાઈ મહાલા જણાવે છે કે હું ધોરણ 12 પાસ છું. આ ભરતી મેળામાં નોકરી માટે અરજી કરી હતી અને નોકરીદાતા તરીકે કંપનીના પ્રતિનિધિ આવ્યા હતા, જેમણે મારું ઇન્ટરવ્યૂ લીધું હતું અને મારા પ્રમાણપત્રો ચકાસ્યા હતા. બાદમાં મને ઓપરેટર તરીકે નોકરી આપવામાં આવી હતી. હાલમાં પ્રારંભિક પગાર મારો 15,500 છે, જેના થકી હું હવે મારા ઘરે મારા પરિવારને પણ આર્થિક રીતે મદદરૂપ થઈ શકીશ. આગામી સમયમાં મહેનત કરીને હું આગળ વધી મારી ઉજ્જવળ કારકિર્દી ઘડવાના સપનાને સાકાર કરીશ. રાજ્ય સરકાર દ્વારા યોજાતા આવા રોજગાર મેળા દ્વારા મારા જેવી અનેક યુવતીઓને ઉડવા માટે પાંખો આપી છે, જે બદલ રાજ્ય સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો. આવા રોજગાર મેળા વખત જિલ્લા કક્ષાએ યોજાતા રહે તો દરેક યુવા વર્ગને નોકરી મળતી રહે, જેથી બેરોજગારીને નાબૂદ કરી શકાય. મારું નામ મનીષાબેન મનાભાઈ મહાલા છે. હું કપરાડા ગામમાંથી આવું છું. આપણી ભારત સરકારે ભરતી મેળો રાખ્યો હતો, એમાં હું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. એમાં મને વેલ્સપન કંપનીમાં મારી જોઈનિંગ થઈ, જે ઇન્ટરવ્યૂમાં મેં પાસ થઈ ગઈ. હાલે મેં ઓપરેટર તરીકે કામ કરું છું. એમાં મારો પગાર છે 15,500 અને હવે મારું ઘરનું ગુજરાન સારી રીતે ચાલી રહ્યું છે. તો મેં મારા ભારત સરકારને આવી ભરતી મેળો રાખે અને અમારા જેવા યુવા મિત્રોને બધાને સહાય મળતી રહે એ હું તહે દિલથી આભાર માનું છું. વિચરતી વિમુક્ત જનજાતિ સમુદાયનું મહાસંમેલન અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયું. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી GMDC મેદાનના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત રાજ્યના વિચરતી વિમુક્ત જનજાતિના સમુદાયની ગુજરાતમાં કુલ વસ્તી 1,25,00,000 લોકો છે. આ જાતિના ઇતિહાસ મુજબ આ વિચરતી વિમુક્ત જનજાતિ માટે અંગ્રેજ સરકારે 1871માં ક્રિમિનલ ટ્રાઇબ્સ કાયદો દાખલ કર્યો હતો. જે કાયદો ભારત દેશ આઝાદ થયા પછી 5 વર્ષને 16 દિવસ પછી નાબૂદ થયેલ, જેથી ગુનાહિતના કાયદાને લીધે બંધારણીય હક અધિકારથી વંચિત આ સમુદાય રહી ગયા હતા. આઝાદીના હવે 79 વર્ષ પછી સમાજમાં શિક્ષણ સાથે જાગૃતતા આવતા આ સમુદાયના લોકો સરકાર સમક્ષ શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજ્ય ક્ષેત્રે સરકારમાં ભાગીદારી સાથે પ્રતિનિધિત્વ માટે માંગ કરી રહ્યા છે. જે બાબતે અમદાવાદ ખાતે વિચરતી વિમુક્ત જનજાતિનું મહાસંમેલન રાખવામાં આવેલ, જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ મયંકભાઈ નાયક, ડોક્ટર કે લક્ષ્મણ, રાજ્યસભાના સાંસદ તેમજ ભરતભાઈ પ્રવીણભાઈ ગુગે ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના કન્વીનર જીતુભાઈ, દક્ષિણ ગુજરાતમાંથી સુરત ઝોનમાંથી રવિ ગોસાઈ, ઓલપાડથી રાકેશ જોગી, નવસારીથી ધર્મેશ જોગી, પલસાણાથી ડેનિસભાઈ એન્ડ ગ્રુપ, વલસાડથી મનીષ જોગી સાથે સમાજના મોટી જનમેદની સાથે જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાસંમેલન ખાતે દરેક સમુદાયના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યારના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.